આજ વહેલી સવારથી જ વડોદરા શહેરના વારસિયા સરસિયા તળાવ ખાતે મોહરમના તાજિયાનું વિસર્જન ચાલી રહ્યું છે। તાજિયાના વિસર્જનમાં તળાવમાં ઉતરેલા યુવાનનું તાજિયાનું વિસર્જન કરતા સમયે તે યુવાન ડૂબી ગયો હતો, જેથી તળાવ કિનારે લોકોએ બૂમાબૂમ કરતા તળાવ કિનારે હાજર કેટલાક વ્યક્તિઓ આ યુવાનને બચાવવા માટે તળાવમાં ઉતર્યા હતા, પરંતુ યુવાન પાણીના ઊંડાણવાળા ભાગમાં જતો રહ્યો હતો, જેથી 1.5 કલાકની ભારે જહેમત બાદ તળાવ કિનારે રહેતા તરવૈયાઓએ મરજીવાની જેમ દુઃખની લાગણી વ્યક્ત કરીને ઊંડા પાણીમાંથી ડૂબેલા યુવાનને શોધીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો। ત્યારબાદ તેને દવાખાને મોકલી આપવામાં આવતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। તળાવમાં યુવાન ડૂબવાની ઘટનાને લઈને તળાવ કિનારે હાજર લોકોમાં ગમગીની વ્યાપી ગઈ હતી। એને કાઢ્યો એ તો હું તો મારા ઘેરથી હમણાં જ આવ્યો, ખાલી 10 મિનિટ થઈ મને ને અહીંયા 1.5 કલાકથી અહીંયા ઊભી રહ્યા હતા, પણ સારું છે કે તઈ જગ્યા મને ખાલી દેખાડી દીધી એટલે ત્યાંથી ડાયરેક્ટ અંદર જઈને છેક પાતાલમાંથી બહાર લઈને આવી ગયા આપણે કામ થયા। નાનપણ આખું નાનપણ મારું 10-12 વર્ષથી એટલે નાનપણ તળાવમાં જાય, 15-20 મિનિટમાં તો બહાર આવી ગયું। ઘટના બની છે, આની પહેલાં બી આવા બનાવો બનેલા છે અને તાત્કાલિક સહાય મળી બી ગઈ છે અને કેટલા લોકો બચી પડી ગયા છે। અને આનંદ શું છે કે સ્વયંસેવકો બી છે, ફાયર બ્રિગેડ બી છે, બધાએ અહીંયા સલામતીના પગલાં માટે આ છોકરાઓને ભગાડતા હતા, પણ છોકરાઓમાં એવી આદત હતી કે અહીંયાથી ભગાડે તો પહેલાં હરાપા, જ્યારે પહેલાં હરાપાથી ભગાડે તો પહેલાં હરાપા, અને વચમાં ક્યારે ખુદીને જાય એ ટ્યુબ પર આવે અને ટ્યુબ આડી થઈ ગઈ હોય તો બી આ બનાવ બની હોય। એ 15 વર્ષનો હતો। એ તો આપણા ડૉક્ટર કહેશે કે શું હાલત છે। મેસેજમાં આટલું જ છે કે આ કોઈ પૂર્વ આયોજિત કાવતરો નથી કે કોઈને કંઈ દુશ્મની નથી, આ એક એક્સિડન્ટ છે અને એક્સિડન્ટના અંદર કંઈ બી થઈ શકે છે એમ। નાના બાળકોને મેસેજ હજી આપવા માંગે છે કે ભાઈ કિનારા પર ઊભા રહો, અને મોટાઓ સમજાવે છે તો એને સમજવું જોઈએ અને તળાવ પાણીના અંદર ના જવું જોઈએ। કલાક છે લૂંટેલા કંઈ મળતા નહોતા, અમે ભાઈ બંને ભાઈ પડ્યા ને એને કાઢી લીધું છે ને દવાખાનામાં 10 ફૂટ અંદરનું